વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન અને ચીનના 4 દિવસીય પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 દિવસીય વિદેશ પ્રવાસે જવા રવાના થયા છે, જે અંતર્ગત તેઓ જાપાન અને ચીનની મુલાકાત લેશે। આ પ્રવાસના પ્રથમ ચરણમાં તેઓ જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાના નિમંત્રણ પર 29 અને 30 ઓગસ્ટના રોજ ટોક્યોમાં 15મા ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે। આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરશે। પ્રવાસના બીજા ચરણમાં વડાપ્રધાન મોદી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નિમંત્રણ પર ટિયાનજિન ખાતે યોજાનાર શાંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં હાજરી આપશે। 7 વર્ષથી વધુના સમયગાળા બાદ વડાપ્રધાન મોદીની આ પ્રથમ ચીન યાત્રા છે, જે બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી શકે છે। અમેરિકા દ્વારા લાદવામાં આવેલી આયાત જકાતની તકરાર વચ્ચે આ મુલાકાતનું વ્યૂહાત્મક મહત્વ વધી જાય છે। આ શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાય તેવી પ્રબળ સંભાવના છે, જેમાં સરહદી વિવાદ, વેપાર અને આર્થિક સહયોગ જેવા મુદ્દા પર ચર્ચા થઈ શકે છે। 2020માં સરહદી અથડામણ બાદ બંને દેશોના સંબંધોમાં આવેલી કડવાશને દૂર કરવા માટે આ બેઠક એક મહત્વપૂર્ણ મંચ પૂરો પાડી શકે છે। આ ઉપરાંત વડાપ્રધાન મોદી સંમેલનમાં ભાગ લેનાર અન્ય નેતાઓ સાથે પણ દ્વિપક્ષીય મુલાકાત કરશે।